ગાઈઝ વેલકમ બેક ટુ ધ વન ન્યુ વ્લોગ. ફાઇનલી ગાઈઝ એક બીજું ડ્રીમ પૂરું થવા જઈ રહ્યું છે. પહેલાં તો મારો એક ડ્રીમ હતો રણુજા જવાનો, તે તો હું ફ્રેન્ડો સાથે બહુ બધી વાર જઈને આવતો રહ્યો. અને ફાઇનલી આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા. જો મમ્મી ઠેલો લઈને આવી, બધું જ પેકિંગ કરી દીધું, બધાના કપડાં બપડા તૈયાર થઈ ગયા. હું નહીં ના તો મને જો કેવો પરસ્યો થઈ ગયા, ટી શર્ટ પાછી થઈ ગઈ, નહીં ધોઈ કમ્પ્લીટ બાર થઈ ગયા ને તૈયાર, તો બી તાપ લાગ્યું. જો હવે ભગવાનના દર્શન કરી અને ફર્સ્ટ ક્લાસ નીકળી ભગવાન આખી યાત્રા સુખાની મસ્ત દર્શન થઈ જાય ભીડ વગર, બરાબર. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ બસ. હવે કૃષ્ણ કનૈયાલાલ જોડે જઈ રહ્યા છીએ ફાઇનલી. જીવનમાં પહેલી વાર, મારા લાઈફમાં પહેલી વાર જઈ રહ્યો છું દ્વારકા. એટલે ભગવાનને પ્રાર્થના કે મસ્ત દર્શન થાય, કે આજુબાજુના મસ્ત સ્થળો છે બધા ફરશું. બાકી ચલો બીજી બધી રેડી તૈયાર થઈ જઈએ, જઈએ પહેલાં નીકળીએ. સ્લો દ્વારકાધીશની જય. જો ગાઈસ બધા મિત્રો, આ મિત્ર આવતો નહીં આપણી હંગાત, ગદ્દાર નીકળ્યો ગદ્દાર. જબ બિલ્લો તૈયાર થઈ ગયા, ચપ્પલ લે હોવા લેડો. ફાઇનલી ગાઈસ જો બધા મસ્ત આખી રાતનો સફર કરીને રાજકોટ પહોંચી ગયા. રાજકોટ જો ગાડી ઊભી રાખી, હાઈવે પર સાઈડમાં કરી, બધા ગાડીઓ લઈને સમજાયા. તમને અવાજ આવતો છે થોડો ઘણો નહીં બી આવતો હોય. આવો અહીંથી રાજકોટથી બહાર નીકળશું. ચોટીલાથી આગળ આવી ગયા, ચોટીલાથી આગળ રાજકોટથી આગળ સીધા જઈશું. આગળ પ્લેસનું નામ યાદ નહીં, મેપના સારા જઈએ. એના લીધે તો રાત્રે અમે 50 કિલોમીટર એમની ઊંધું ફર્યા, એટલે બહુ લેટ થઈ ગયો. ફક્ત 11 વાગી જશે, બરાબર. હતો નહીં, પહેલી વાર જઈએ, કોઈને ખબર નહીં, રાજકોટ મેપમાં બતાવીએ તો જઈએ, પહોંચી જઈશું 10-11 વાગતા. કે હાઈવે જો ખાલી, હા હવે જો જીઓ બિલ્લો કેવું બેઠો અંદર, મમ્મીને દીપકભાઈ ને મમ્મીની બહાર બધા જો. અને બાકી જો હા બાઇક પર લઈને પબ્લિક જાય ને, ચલો આપણે જઈએ. पवन चक्की आई गाइस, चक्की आई रही वो चक्की बीरू चक्की आई रही जो नदी. એક વસ્તુ યાદ રાખવાનું કે અવાજ જો જવું ને તો સવારનું ડ્રાઇવિંગ લેવું 5 વાગે, તમારા આખા દાડમ ડ્રાઇવિંગ કપાઈ જાય. અને ઊંઘવાના ટાઈમે તમે ઊંઘી જો અને બીજા દાડા જે ફરવું હોય એ ફરી લે.
તમુદ હું કહેતો હતો કોઈ સોમવારે સવારે હેડીએ બધું ટ્રાફિક બધું બંધ થઈ ગયું સીએનજી ફાઇનલી દ્વારકા 29 કિલોમીટર સીએનજી માટે પબ્લિક આ એકલો સીએનજી જ છે કો પૂરાઈ દેવું ને ફાઇનલી ગાઈસ લાસ્ટ દ્વારકામાં પેટ્રોલ પંપ ઉપર પહોંચી જઈએ આ બની જાઓ જો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા મંદિર એક્ઝેક્ટ રસ્તાનો વચ્ચે છે શું નામ હતું હોટલનું પેલું જરા આગળ સેન્ટરમાં દેખાય ને એ મંદિર જય દ્વારકાધીશ સામે દેખાય ને ફાઇનલી હવે પહોંચી ગયા છે આપણે 2-3 કિલોમીટર છે The 2.5 દ્વારકાધીશ આઈ લુક ટ્રાફિક હે તો જો ગાઈસ પહોંચી જાય પણ ટ્રાફિક ચાલુ જ આટલે તમારું ટ્રાફિક હે દ્વારકાધીશ મંદિર પ્રવાસ આવ્યા ને બધા આ તો ભીડ હોય ને આજે ફૂલ ટ્રાફિક જામ હશે જો દ્વારકાધીશ આપણે મંદિરે પહોંચી જવાના બધા કમ્પ્લીટ મંદિર કે બપોરના ટાઈમે બંધ હોય બરાબર એટલે પહેલાં આપણે પ્લાન ચેન્જ કર્યો પહેલાં મંદિર ના ગયા પહેલાં રૂમ રાખ્યા રૂમ પર ગયા જો નહીં તો કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયા બધા એકદમ કમ્પ્લીટ તૈયાર જો બધા જમી લીધું બિલના જીને બધા હવે જમીન બધા બહાર નીકળીએ હે ફાઇનલી સુદર્શન બ્રિજ ઉપર પહોંચીએ હતા પાછળ સુદર્શન બ્રિજ થઈ ગયું આગળ અને આ બધા એટલી હેરતા બોલાય છે બધે હેરતા હોય પપ્પા બધે હે કેવું કેવું દાદા આગળ પેલા મસ્ત પિંછુરી નીચે જ આપણે મસ્ત ગાડી મૂક્યા દિયો ભાઈ આગળ આગળ ત્યાં મૂકી મસ્ત ગાડી એક બાજુ મસ્ત સુદર્શન બ્રિજ વાહ આગળ તો ખાલી જે ફોટો પાડવા મસ્ત આવવાની હા બિલા ફોટા જેવા મસ્ત આવશે નહીં ચલો આગળ જઈને ફોટા પાડીએ મેં ગાડી તેવા એક્ઝેક્ટ નેચર મૂકી સેન્ટરમાં અને આ બધા બહુ પાછળ હતા એટલે હેડતા આવ્યા મમ્મીને થાકી ગયા હતા હેડી હેડીને આવતા આગળ ગાડી જોડે રવિવાર છે ને વધારે પબ્લિક જો ગાડી ખાઈ ગયા આવી પબ્લિકમાં પેલા ગરમીનું પૂરી આવું ગમતું એટલા અંદર જ્યાં નહીં દર્શન કરવા બહુ ટાઈમ 2 કલાક ઉપર જો ગેટ ખુલવામાં ટાઈમ લાગી જાય એટલે આપણે પાછા આવી ગયા બરાબર ફેમિલીવાળા કંટાળી જાય એટલા તાપમાં તો એટલે પેલા બધા બહાર નીકળી જઈએ બાકી ફૂલ પબ્લિક તો જુઓ ખાલી we are finally reached watching શિવરાજ બીચ જો બાળકો બધા ફરતા ફરતા ગરમીના લોથ વોથ બાર બધા ફેદાઈ ગયા છે ચલો જઈએ શિવરાજ બીચ પર
પબ્લિકને નાવા દેવાનું પરમિશન તો છે ને 1 જૂનથી 31 જૂન સુધી, બરાબર. આ બધું જો ને વાતો થઈ રહી અમને. ચલો પપ્પા છે આગળ, બાજુમાં દીપકો કોઈ છે, પાછળ મમ્મીને છે, બરાબર. જો જઈએ આપણે જોઈએ કઈ રીતનું છે ને શું નહીં. પહેલાં જઈશું, જો લોકેશન જો ખાલી ક્લાઉડ્સ. હાય, માટીમાં પગ ભરી જાય તો થાક લાગે યાર ચડતા ચડતા. જો પેન્ટ પકડી લીધો. ઓહો पब्लिक तो जो कितनी सारी पब्लिक है. बोलते हैं नहाने नहीं देते. ये क्या नहा रही पब्लिक, ये क्या है? नहाने तो दे रहे हैं ना सबको. पापा जो इनके फोटो वाले तरह पप्पा ना व्यू लिया हुआ है. आ व्यू जब मम्मी जो मम्मी बड़ी सही है जा रहा हूँ आऊँ जरा बदन फोटो पाती. जो पापा को जाना है, मम्मी नहीं जाने दे. दीपक भाई रेडी हो गई चप्पल पहन के. ले चलो તું ઉભી રહે એટલા તાર તો પલળવાનું. હા અમે સેલ્ફી લેજો. આબા નહીં. હા કાઢી જતા રહ્યા. જો ગાઈસ ફાઇનલી બંને બાળકોએ બૂટ કાઢીને તૈયાર થઈ ગયા તો બીચના અંદર જવા માટે બરાબર. ચલો આપણે બી બૂટ બધું કાઢી છીએ અંદર. મમ્મી બધું આપી દઈએ. મમ્મી તું આટલો બી સંભાળ, બરાબર. સવારના દ્વારકા જો હરકીની મેળ નતો પડે, બધી જગ્યાએ ફરી કંટાળ્યા. હવે કે મેં પડ્યો. હા કેવો મસ્ત પવન આવે યાર. એટલે અત્યારે મસ્ત બૂટ કાઢીને તો અંદર જે ફોટો મોટો પડી રીલ ઉતારી. ચલો ફાઇનલી ગાઈ જો મૂળ બીજું બધા જઈ રહ્યા છીએ બીચ પર. હવે છે ખુશી મળી યાર. આની એક્સાઇટેડ બીચ પર આવવાની એક્સાઇટેડ. અને નીચે વિના પાણીમાં આવીએ ને એટલે હવે મજા આવે. સ્મૂથી લાગે બધું. એ આવ્યું પાણી. ચલો આપણે ચલો બીજા ભાઈ. હા તને પકડી બાપા. એ વેવાઈ આઈ એ જો ઉઈ જો ગાઈસ બધા એન્જોય કરે છે. જો ગાઈસ ફાઇનલી બીચ પર મસ્ત ફોટોશૂટ, એટલા મસ્ત તગડા ફોટોશૂટ કરે. આ લાસ્ટમાં જઈએ બૂટ પકડીને ઘરે મીન્સ કે જે આપણે રૂમ રાખ્યો છે. બાકી જો પાછળ પબ્લિક હજુ બી છે. 7 વાગી ગયા તો એ પબ્લિક કેટલી બધી છે. ફાઇનલી ગાઈસ આજનો ડે અહીંયા પૂરો થાય છે. બસ હવે જઈશું મંદિર દર્શન કરવા. તો આપણે એ બતાવીશું નેક્સ્ટ બ્લોગમાં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય સી યુ. ગુડ નાઇટ. સોરી બૂટથી નહીં. ગુડ નાઇટ. બાય.